આ ગામની અંદર એક શાંતિભાઈ પટેલ હતા, જેમના પગે તકલીફ થઈ હતી. પગ કપાવવા સુધીના મુંબઈના ડૉક્ટરોએ રિપોર્ટ આપ્યા, અમેરિકા જઈ આવ્યા, બીજા કન્ટ્રીમાં જઈ આવ્યા, પણ પગ કાપ્યા સિવાય તમારો કોઈ ઉદ્ધાર નથી એવા રિપોર્ટ લઈ અને થાકી ગયા હતા. પછી કંટાળીને લોધરા એમનું પોતાનું વતન હતું એટલે અહીંયા આવ્યા અને બલરામદાસજી મહારાજને મળવા ગયા કે બાપજી હવે મારો કોઈ આધાર આમાં રહ્યો નથી, પગ કપાવવાનું બધા કહે છે, તો પગ કાપ્યા પછી તો જીવવાનો કોઈ અર્થ જ નથી. મહારાજ કે શાંતિ, તું બધી જગ્યાએ થાકીને આવ્યો છો ને કે? એટલે શાંતિભાઈ કે હા બાપજી, હું થાકીને આવ્યો છું અને હવે તમારા શરણે આવ્યો છું. તમે મને જો જીવાડો તોય ભલે અને મારો તોય ભલે. એટલે મહારાજે કહ્યું કે બેટા તું હું કહું એ પ્રમાણે કરીશ તો હું તને જીવાડી શકું એમ, પણ મારું કહેવાનું 100% પાલન કરવું પડશે તારે. એની સાથે તારે 8 મહિના સુધી અહીં રહેવું પડશે લોધરા ગામની અંદર એ રહીશ, કારણ કે અમે મરવાનું તો છે જ. હવે પગ કપાવ્યા પછી કોઈ મારો એમ કે ઉપાય નથી કોઈ. એટલે એ પોતે શાંતિભાઈ 8 મહિના સુધી રહ્યા. 6 મહિના સુધી લગભગ એમને 90-95% આરામ થઈ ગયો. 8 મહિના સુધી 100% આરામ થઈ ગયો. પગ કપાવવાની જરૂર ના પડી. એ મહારાજનો ખૂબ આભાર માન્યો. જતી વખતે મહારાજને એમણે કહ્યું કે બાપજી મારે હવે તમને શું આપવાનું? બાપજી કે મારે તો બેટા શું લેવાનું, હું તો સેવા તારી કરતો હતો અને સેવામાં હું સફળ થઈ ગયો. હવે તું આરામથી જીવ, પણ કે મારે આ મંદિરમાં કંઈક આપવું છે કે અત્યારે જરૂર નથી મારે, પછી ફરીથી તું આવે એટલે મળજે મને. એટલે ફરીથી 2-3 મહિના મુંબઈ રહ્યા. બધા પરિવારોને બધાની હાથે હરતા ફરતા આવ્યા. ફરીથી આવ્યા એટલે મહારાજે કહ્યું કે શાંતિ, તારી જો ઈચ્છા હોય તો આ આપણું કેમ્પસ છે એને કલર કરી આપ. એટલે એ શાંતિભાઈએ 15 લાખ રૂપિયા ખર્ચી અને ટોટલ કેમ્પસનો કલર કરી આપ્યો. અને એ શાંતિભાઈ હમણાં 1.5-2 વર્ષ પહેલાં ગુજરી ગયા.